ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ગુજરાતના સંસ્કાર પુરુષ શ્રી પોપટલાલ હેમચંદ સ્મૃતિ વ્યાખ્યાન અંતર્ગત આજે આપણે સાહિત્યકાર અને ઇતિહાસવિદ ધરમસિંહ ડુંગરસિંહ સંપટ લિખિત રાજનગરના રાજરત્નો અને પ્રતાપી પૂર્વજો એ બંને પુસ્તકોના વિમોચન પ્રસંગે એકત્રિત થયા છીએ. અત્યારે જ હાલમાં જ શ્રી મનનભાઈ નિરંજનભાઈ લાલભાઈ સ્વાધ્યાય ખંડ જે ઉપર ત્રીજા માળે છે એનું લોકાર્પણ સંવેકભાઈ અને મહાનુભાવોના વરદસ્તે થયું. એ ક્ષણને આપણે તાળીઓથી વધાવી લઈએ. વિનંતી કરીશ અલ્પાબેનને વિશ્વકોશ ગાનથી આ કાર્યક્રમનો આપણે શુભારંભ કરીએ. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહાર જ કરે શીલ સત્વ સંહરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. આભાર અલ્પાબેન. અલ્પાબેન વર્ષોથી વિશ્વકોશ સાથે જોડાયેલા છે. આપણા જાણીતા ગાયક સ્વર્ગીય કેતુમન પારઘીના એ સુપુત્રી છે અને કુમારપાલ દેસાઈ સરના માર્ગદર્શન હેઠળ એમણે ગુજરાતી સાહિત્યમાં નારી ચેતના એ વિષય પર પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે. દર રવિવારે સવારે 10:30 વાગે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની યુટ્યુબ ચેનલ પરથી એક સરસ બાળ વાર્તા અને એક સરસ બાળ ગીત એ આપણી ત્રીજી પેઢી માટે વિશ્વકોશ શુક્રવારે શનિવારે એની લિંક મુકાઈ જતી હોય છે. આજે મુકાઈ ગઈ છે અને રવિવારે 10:30 પછી ઓપન થઈ શકે તો એ પ્રકારનું કામ અહીંયા થઈ રહ્યું છે. વિશ્વકોશ એક વટવૃક્ષ છે. 1985થી શરૂ થયેલી આ એક જ્ઞાન સંવર્ધનની પ્રવૃત્તિ એના સૌ આપ સાક્ષી છો. ત્યારે પ્રીતિબેનને વિનંતી કરીશ. પ્રીતિબેન શાહ અહીંયા આવશે અને વિશ્વકોશ અને એમાં યોજાતી વિવિધ વ્યાખ્યાન શ્રેણીઓનો આપણને પરિચય કરાવશે. પ્રીતિબેને વર્ષો સુધી MP શાહ મહિલા કોલેજમાં ગુજરાતી વિષયનું અધ્યાપન કર્યું છે. ગુજરાત સમાચારમાં અવતરણ અને આજ અને કાલ જેવી કોલમથી આપ સૌ પ્રીતિબેનને ઓળખો છો. શ્રી પ્રીતિબેન. આદરણીય શ્રી સંવેકલાલભાઈ, શ્રી હેમંતભાઈ બ્રોકર, શ્રી ગૌતમભાઈ બ્રોકર, ગૌરવભાઈ શેઠ, કુમારપાળભાઈ અને આપ સર્વે મહાનુભાવો, અહીંયા આજે આ જે ઉપક્રમ રચાયો એમાં અમારા બીજે માળે જે આજે સ્વાધ્યાય ખંડનું ઉદ્ઘાટન કર્યું શ્રી મનનભાઈ નિરંજનભાઈ લાલભાઈ સ્વાધ્યાય ખંડ. આ સ્વાધ્યાય ખંડમાં
ઘણી બધી પ્રવૃત્તિઓ અમે કરી રહ્યા છીએ. વિશ્વકોશ તો ઘણી પ્રવૃત્તિ કરે જ છે, પણ આ એક નવો આયામ, અને એ ક્યારેક તમે આવો તો ઉપર પણ એ હમણાં અમે અઠવાડિયું પુસ્તક મેળો કર્યો અને પ્રદર્શન અને વેચાણ. પણ અમને એવું હતું કે પ્રયત્ન કરીએ, પણ અમને સારો રિસ્પોન્સ મળ્યો, કારણ કે કોરોના પછી એક એવી હવા છે કે લોકો વાંચતા નથી. પણ અહીંયા આવ્યા, પુસ્તકો જોયા, ખરીદ્યા, એનો એક આનંદ છે. પણ આ સ્વાધ્યાય ખંડ છે, એટલે અમે બાળકોના વિજ્ઞાનના પ્રયોગો, બાળકોની દર વર્ષે એક ચિત્ર સ્પર્ધા યોજીએ છીએ, અને એ રીતે એ ચિત્ર સ્પર્ધા માટે પણ એનો ઉપયોગ થાય છે. ઘણી બધી વર્કશોપ અમે કરીએ છીએ. બ્રાહ્મી લિપિની વર્કશોપ આવતીકાલથી શરૂ થવાની છે, 5 દિવસ માટેની, 23મીથી 27મી સુધીની. કવિતા શિક્ષણનો પણ અમે કર્યો છે. અંધજનો માટે યોગ શિબિરો કરીએ છીએ. રોબોટિક્સ, અને 1લી તારીખે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વર્કશોપ થવાની છે. આવી અનેક વર્કશોપ વિશ્વકોશ દ્વારા યોજાય છે. એટલે આ સ્વાધ્યાય ખંડ ખરા અર્થમાં સ્વાધ્યાયીઓ માટે બહુ જ ઉપયોગી બની રહેશે, અને એના માટે હું ફરી એકવાર સંવેકભાઈનો આભાર માનું છું. આજે જે આપણે ગુજરાત વિશ્વકોશ ઉપરાંત પુસ્તક પ્રકાશન પણ કરે છે, અને અનેક વ્યાખ્યાન શ્રેણીઓ ચલાવે છે. એ શિક્ષણને લગતી હોય, અર્થશાસ્ત્રને લગતી હોય, સ્વાસ્થ્યયોગ વ્યાખ્યાન શ્રેણી છે. એવા જુદા જુદા વિષયો ઉપર અમારી 10 વ્યાખ્યાન શ્રેણી ચાલે છે. અને એમાં છેલ્લા 2 વર્ષથી આ વ્યાખ્યાન શ્રેણીનો ઉમેરો થયો છે. એના માટે અમને હેમંતભાઈ અને ગૌતમભાઈ બ્રોકરનો ખાસ સહયોગ મળ્યો છે. ગુજરાતના સંસ્કાર પુરુષ શ્રી પોપટલાલ હેમચંદ સ્મૃતિ વ્યાખ્યાન, અને એ અંતર્ગત અમે વ્યાખ્યાનો યોજીએ છીએ. આજે એક વિચાર કરીએ તો પોપટલાલ હેમચંદ એક એવી વ્યક્તિ કે કદાચ આજની પેઢીને બહુ ઓછી ખબર હશે, કે એમને જાણનારા કેટલાક લોકો અહીંયા ઉપસ્થિત હશે, પણ આ જે લોકો એ જમાનામાં હતા, કારણ કે 1871માં એમનો જન્મ અને 1945માં એમનું અવસાન છે. પણ આજે આપણને ખબર નથી, પણ આ જૈનનગર છે કે એ બધી સોસાયટીઓ છે, તો એ પહેલાં શ્રી પોપટલાલ હેમચંદ જૈનનગર સોસાયટીથી ઓળખાય છે, અને ઓળખાતી હતી. એનાથી તો ભાગ્યે જ કોઈ અજાણ હશે. બાપદાદાનો મૂળ વ્યવસાય તો ગજી કાપડ ને જમીનમાં રોકાણ હતો. ગર્ભ શ્રીમંત કુટુંબમાં જન્મેલા, અને એક સમય એવું કહેવાતું હતું કે અમદાવાદના 12 દરવાજાની આસપાસ એમની જમીન હતી, એટલે વારસામાં શ્રીમંતાઈ મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જના સ્થાપક સભ્ય, અને અમદાવાદમાં પણ જ્યારે સ્ટોક એક્સચેન્જ શરૂ થયું એના પણ એ સ્થાપક સભ્ય હતા. રોકાણ માટે અનેક લોકોને માર્ગદર્શન આપતા હતા. પણ એમનું એક બીજું પાસું એવું હતું કે એ અત્યંત ધાર્મિક, વાંચનના શોખીન, ધાર્મિક પુસ્તકો વાંચતા. ઘર દેરાસર હતું. ખેતરપાળની પોળમાં જે જૂનું દેરાસર હતું એ પણ એમણે સંઘને અર્પણ કર્યું. ગટુભાઈ ધ્રુવ, સુખલાલજી, કેકા શાસ્ત્રી, એ બધાની સાથે થઈને એમણે ઘણો અભ્યાસ કરેલો. એમનો વિદ્યાપ્રેમ એવો કે જે ભણવા માગતા હોય, જે તેજસ્વી વિદ્યાર્થીઓ હોય, એને સતત મદદ કરતા. અને એટલે જ ભોળાભાઈ જયસંગભાઈ ટ્રસ્ટમાં એમના નામે એક વ્યાખ્યાનમાળા શરૂ થયેલી, અને વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપતા. અને એમને જ્યારે ખબર પડે કે આ વિદ્યાર્થી બહુ જ મહેનતુ, તેજસ્વી છે, અને એનું એક ઉદાહરણ છે ડૉક્ટર પદ્મનાભ જૈની, જેમણે વિશ્વમાં જેનું નામ વિખ્યાત થયું. તો એ પદ્મનાભ જૈનીને બહુ તકલીફ હતી. ત્યારે આમણે જોયું કે આ છોકરો તો તેજસ્વી છે, એટલે એની રહેવાની વ્યવસ્થા કરી, એને સ્કોલરશિપ આપી. અને એમને એવું ન લાગે કે આ તો હું કોઈને દયાદાન ઉપર ભણું છું, એટલે એમણે કહ્યું કે હું તારી આ ફીને સ્કોલરશિપ હું આપું છું, પણ તારે મારા પૌત્રને ભણાવવાનો છે. આવી એક વ્યવસ્થા કરી અને પદ્મનાભ જૈની ભણ્યા. પાલી, પ્રાકૃત, જૈન, બૌદ્ધ ધર્મના બહુ મોટા વિદ્વાન થયા. બનારસ, લંડન ને અમેરિકામાં એ તેઓ જ્યારે હતા ત્યારે 98 વર્ષ સુધી અમેરિકાની બર્કલે યુનિવર્સિટીમાં એમેરિટ્સ પ્રોફેસર તરીકે જાણીતા થયા. એટલે એક વ્યક્તિ
પોપટલાલભાઈની કેટલી દીર્ઘદ્રષ્ટિ કે એક વ્યક્તિને ભણાવી અને એક આટલી ઊંચાઈ ઉપર એ લઈ ગયા. આવા તો અનેક લોકોને એમણે ભણાવ્યા. આવ્યા વ્યક્તિની સ્મૃતિમાં આજે આ વ્યાખ્યાનમાળા યોજાય છે, ત્યારે મંચસ્થ મહાનુભાવો અને આપ સર્વનું સ્વાગત કરતા આનંદ અનુભવું છું. આપના પુનિત આ પગલાં થયા વંદન હજો, ફૂલમાં સુગંધના દીવા થયા વંદન હજો. એકવાર આપ સૌના આગમનને તાળીઓથી વધાવી લઈએ અને મંચ ઉપર બિરાજમાન મહાનુભાવોને ગ્રંથ પુષ્પથી અભિવાદિત કરવા છે. સૌપ્રથમ શ્રી સંવેકભાઈ લાલભાઈનું ગ્રંથ પુષ્પથી અભિવાદન કરશે શ્રી મનુભાઈ શાહ, ગુર્જર પ્રકાશન. સંવેકભાઈની સરળતા આપણને સ્પર્શી જાય એવી છે, એટલે સંવેકભાઈ આપણી સાથે છે, ઉપસ્થિત ઘણા સમયથી બધી વાતો કરે છે, હું સાંભળું છું. તો એમની સરળતા અને નિખાલસતા મનુભાઈ શાહ આપણા સૌ વતી એમનું ગ્રંથ પુષ્પથી અભિવાદન કરી રહ્યા છે. શ્રી ગૌરવભાઈ શેઠ આજે વક્તવ્ય પણ આપવાના છે. હું શ્રીપાલભાઈને વિનંતી કરીશ. શ્રીપાલભાઈ ગૌરવભાઈ શેઠનું ગ્રંથ પુષ્પથી અભિવાદન કરશે. અમારા દરેક કાર્યક્રમમાં હંમેશા ગૌરવભાઈની ઉપસ્થિતિ હોય. અમારા પરિવારના જ એક સદસ્ય હોય એવો ભાવ અમને સતત થાય. શ્રી હેમંતભાઈ બ્રોકર્સ આપણી વચ્ચે છે. હું શ્રી ભીખેશ ભટ્ટને વિનંતી કરીશ. અને શ્રી ગૌતમભાઈ બ્રોકર મંચ ઉપર બિરાજમાન છે. એમના ગ્રંથ પુષ્પથી અભિવાદન કરવાનું સદભાગ્ય મને મળ્યું છે. રાજનગરના રાજરત્નો અને પ્રતાપી પૂર્વજો એ ગ્રંથને અનાવૃત કરીએ એ પૂર્વે બે વક્તવ્ય આપણે સાંભળવા છે. સૌપ્રથમ શ્રી ગૌરવભાઈ શેઠ પોતાનું પ્રાસંગિક વક્તવ્ય કરશે. CA સુધીનો અભ્યાસ એમણે કર્યો છે. આણંદજી કલ્યાણજીની પેઢીના એ ટ્રસ્ટી છે. સાહિત્ય અને કલામાં એમને ઊંડો રસ છે. વિશ્વકોશ પરિવારના અમારા બહુ સ્નેહી સ્વજન એવા શ્રી ગૌરવભાઈ શેઠ પોતાની વાત કરશે. મુરબ્બી કુમારપાળભાઈ, સંવેકભાઈ, હેમંતભાઈ, ગૌતમભાઈ, અશ્વિનભાઈ, વડીલો અને મારા મિત્રો, સ્વજનો, કુટુંબીજનો બધાને ખૂબ આવકારું છું. અને આ જે બે પુસ્તકો આજે સંવેકભાઈ વિમોચન કરવાના છે એ પુસ્તકો વિશે થોડી વાત તમને કરું છું. લગભગ 1977-78માં રાજનગરના રાજરત્નો પુસ્તક કસ્તુરબી શેઠના હાથમાં આવેલું અને એમણે વાંચીને એમ કહેલું કે આ પુસ્તક દરેક જઈને વાંચવા જેવું છે. અને એ ચોપડે બહુ પુસ્તક અપ્રાપ્ય થઈ ગયેલું એ વખતે, કારણ કે 1940માં ડુંગરશીભાઈ સંપટે લખેલું અને એ પછી એની ફરી વખત બીજી એડિશન કે એવું તો કંઈ થયેલું જ નહીં. શેઠ સાહેબ તો 1980માં ગુજરી ગયા. પછી એ પુસ્તક અમારા કુટુંબના વડીલ ચમન કાકા એમની પાસે આવ્યું. એમણે એ પુસ્તક શ્રેયકભાઈના પપ્પા અરવિંદભાઈને મોકલ્યું અને અરવિંદભાઈ પાસેથી એ પુસ્તક ફરતું ફરતું મારી પાસે લગભગ 10 વર્ષ પહેલાં આવેલું. મેં એ પુસ્તક વાંચ્યું અને મને થયું કે નગરશેઠ કુટુંબનો આ શહેર ઉપર કેટલો બધો ઉપકાર છે એ જો અત્યારની પેઢીને ન ખબર હોય તો એ બરાબર નથી. એટલે મેં 2-3 વર્ષ પહેલાં
કુમારપાળભાઈને વાત કરી. કુમારપાળભાઈએ બંને પુસ્તકો વાંચ્યા અને કહ્યું કે અત્યારે આ પુસ્તકો મળતા નથી અને એનો જે પેટન્ટનો જે ટાઈમ હોય એ પણ પૂરો થઈ ગયો છે, એટલે આપણે આ પુસ્તક ફરીવાર પ્રિન્ટ કરાવીએ તો એમાં કંઈ વાંધો નથી. આ ડુંગરસિંહભાઈ સંપટ ભાવનગરના હતા, એટલે કુમારપાળભાઈએ બધી ભાવનગર પણ તપાસ કરી, પણ કોઈ જગ્યાએ કશું મળતું નહોતું. એટલે મેં ને કુમારપાળભાઈ થઈને નક્કી કર્યું અને અમારું દલપતભાઈ મગનભાઈ અઢીસિંગ ટ્રસ્ટ એને સપોર્ટ કરે એવી રીતનું ગોઠવ્યું અને કુમારપાળભાઈની ખૂબ મહેનતથી આ પુસ્તક ફરીવાર પ્રિન્ટ થાય છે. હું તમને થોડાક એના જે આ પુસ્તકમાં લખેલું છે એના માટે કહું. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા રાજનગરના રાજરત્નો અને પ્રતાપી પૂર્વજો નામના 2 પુસ્તકોનું પુનઃપ્રકાશન થઈ રહ્યું છે. આ બંને પુસ્તકોમાં ગુજરાતની અસ્મિતા ધારક એવા મહાજનો, વીર પુરુષો અને વેપારી સાહસ ખેડનારા ચરિત્રો મળે છે. ગુજરાતની મહાજન પરંપરા અને નગરશેઠની પરંપરા આખા હિન્દુસ્તાન દેશમાં વિશિષ્ટ પ્રકારની ગણાય છે. એ ઉદાર અને કુનેહભરી પરંપરામાં ઉદારતા અને લોકહિતનું લક્ષ્ય રાખનારી ઉજ્જવળ પ્રતિભાઓનું આ બંને પુસ્તકોમાં ખૂબ રસપ્રદ શૈલીમાં આલેખન થયું છે અને આ મહાનુભાવોનું ખમીરવંતું ચરિત્ર આપણી નજર સમક્ષ જીવંત થાય છે. આ બંને પુસ્તકોમાં લખાયેલા ચરિત્રોની ભાવના, મૂલ્યનિષ્ઠા અને દેશપ્રેમનો પ્રભાવ તે વખતના સમગ્ર રાષ્ટ્ર ઉપર જબરદસ્ત પડ્યો હતો. તે વખતના જૈન સંઘોએ ખૂબ પ્રભાવશાળી પુરુષો પેદા કર્યા હતા અને તેમના વારસદારો માટે પણ તે જ કર્તવ્ય પંથ રહ્યો. ગુજરાતની વ્યાપારી પરંપરામાં જૈન સમાજના વેપારીઓને લીધે સૌજન્ય, સહયોગ, સહિષ્ણુતા, અહિંસા અને લોકકલ્યાણ જેવા ગુણો એમની કાર્યપદ્ધતિમાં ગૂંથાઈ ગયા હતા. અત્રે ખાસ નોંધવું જોઈએ કે આ પ્રથા મહમ્મદ બેગડા કે શહેનશાહ અકબર જેવા બાદશાહને કારણે થઈ ન હતી, પણ કોઠા સૂઝ ધરાવતી જૈન સમાજની વ્યવહારલક્ષી અને વ્યાપારલક્ષી સંસ્કૃતિને કારણે હતી. જ્યારે કોઈ ટેકનોલોજી ન હતી તેવા સમયે ગુજરાતના વેપારીઓ દરિયાઈ વેપાર ખેડીને માલ પરદેશ મોકલીને વિદેશથી લક્ષ્મી નીતિથી કમાઈને ગુજરાતમાં લાવતા હતા. તે સમયે જુદા જુદા વ્યવસાયના જુદા જુદા મહાજન હતા. ઔરંગઝેબના સમયમાં જુદા જુદા વ્યવસાયનું પ્રતિનિધિત્વ ધરાવતા લગભગ 40 મહાજનો હતા. તે સમયે નગરશેઠની પરંપરા અને મહાજન પરંપરા એકબીજા સાથે સંકળાયેલી હતી. તેનો હેતુ કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક ન હતો, પરંતુ શહેરની આબાદી અને બિનસાંપ્રદાયિક મૂલ્યોની જાળવણીનો હતો. રાજનગરના રાજરત્નો પુસ્તકમાં લખાયેલ જે ચરિત્રો છે તેમાં શાંતિદાસ શેઠ, ખુશાલચંદ શેઠ, વખતચંદ શેઠ, હેમાભાઈ શેઠ, પ્રેમાભાઈ શેઠ, હઠીસિંગ શેઠ, હરકુંવર શેઠાણી આ બધા અમદાવાદના અને વીરજી વોરા અને ભીમજી પારેખ જેવા સુરતના નગરશેઠો અને શ્રેષ્ઠીઓ તે સમયના મોગલ રાજાઓ અને પ્રજાની સુખાકારી વચ્ચે એક જીવંત સેતુ સમાન હતા. આમ અમદાવાદ અને સુરતમાં ખીલેલી નગરશેઠ અને મહાજનની પ્રથા અજોડ અને અદ્ભુત હતી. આ મહાજન પરંપરામાં લવાદ અને પંચ પરંપરા પર વિકાસ પામી હતી અને તેને લીધે જ કદાચ મહાત્મા ગાંધીજીએ 1918માં અમદાવાદમાં જ્યારે મિલોની હડતાળ થઈ ત્યારે મજૂર મહાજનની સ્થાપના કરી હતી. રાજનગરના રાજરત્નો પુસ્તકમાં પ્રથમ ચરિત્ર શાંતિદાસ શેઠનું છે. શહેનશાહ અકબરના શાહી કુટુંબમાં ઝવેરીનું પદ મેળવનાર શાંતિદાસ શેઠ જૈન તીર્થોની રક્ષા માટે શાહી ફરમાનો મેળવ્યા અને તેમની જ પરંપરામાં શેઠ લક્ષ્મીચંદ, ખુશાલચંદ, વખતચંદ, હેમાભાઈ અને પ્રેમાભાઈના ચરિત્રો છે. આ સાથે સાથ અમદાવાદના અઢીસિંગ કેસરીસિંગ પરિવારની નિહાલચંદ ખુશાલચંદની પેઢીનો વહીવટ સંભાળનાર મોહકમભાઈ, શેઠ અઢીસિંગ અને હરકુંવર શેઠાણી અને મલબારમાં સાહસ કરનાર માંગરોળના સાહસિક નાનજી શાહના ચરિત્રો આપેલા છે. આ બધા ચરિત્રો વિશે થયેલ રિસર્ચને કારણે આપણને ઘણી મહત્ત્વની હકીકત જાણવા મળી છે
જેવી કે શાંતિદાસ શેઠ માત્ર વેપારી, શરાફ કે શાહુકાર જ નહોતા, પણ આજના સંદર્ભમાં જોઈએ તો તે એક સમર્થ ઉદ્યોગ સાહસિક પણ હતા. બળદગાડા અને ઘોડાગાડીના જમાનામાં હીરા અને બીજા કિંમતી સ્ટોન ખરીદવા તે જાતે ગોળકોંડા અને કોલારની માઇન સુધી ઘોડા ઉપર જતા. તે માલ અમદાવાદ લાવી અને હીરાના રંગબેરંગી દાગીના બનાવતા અને રાજા રજવાડાઓને વેચતા. આ મહાજનોનો આગવો વટ હતો. શાંતિદાસ શેઠની આગેવાનીમાં મહાજનોની ફરિયાદને કારણે બાદશાહ શાહજહાંએ ઔરંગઝેબને ગુજરાતના મુખ્ય સુબા તરીકે પદભ્રષ્ટ કર્યો હતો. ખુશાલચંદ શેઠે મરાઠાઓને લાખો રૂપિયાની ખંડણી આપી અમદાવાદ શહેરને આક્રમણથી બચાવ્યું. નગરશેઠ વખતચંદ શેઠે દુકાળ વખતે અનેક રાહત કાર્યો કર્યા. શેઠ હેમાભાઈ અને પ્રેમાભાઈના વખતમાં બ્રિટિશ રાજ હતું અને સમાજ પરિવર્તનનો તે યુગ હતો. તે વખતે ગુજરાતના વર્નાક્યુલર સોસાયટી અને સિવિલ હોસ્પિટલની સ્થાપના આ બંનેએ કરી અને તેમાં શેઠાણી હરકુંવર શેઠાણી પણ જોડાયા. ગુજરાત કોલેજની સ્થાપનામાં પણ પ્રેમાભાઈ શેઠ અને અધીરસિંહ શેઠનો અગત્યનો ફાળો રહ્યો. પોતાની આગવી વેપારી કુનેહથી આ શ્રેષ્ઠીઓ અઢળક સંપત્તિ પ્રાપ્ત કરી અને ધાર્મિક અને પ્રજાહિતના કાર્યો માટે એમણે પોતાનું સર્વસ્વ સમર્પણ કરવાની તૈયારી બતાવી. આપત્તિના સમયમાં મહાજન સંસ્થા કે નગરશેઠ અડધી રાત્રે પ્રજાની સાથે ઊભા રહ્યા અને એથી વિશેષ મોગલ શાસન વખતે ઉદાર અકબરથી માંડી અને ધર્માંધ ઔરંગઝેબ સાથે સંબંધો જાળવી નગર રક્ષા, ધર્મરક્ષા અને મૂલ્ય રક્ષાનું અણમોલ કાર્ય કર્યું. રાજનગરના રાજરત્નો પુસ્તક માટે મોતીલાલ ગિરધરચંદ કાપડિયા લખે છે કે ડુંગરશીભાઈ સંપટ જૈન ન હતા, છતાં જૈન રત્નોને તેમણે જે ન્યાય આપ્યો છે તે માટે તેમને હાર્દિક અભિનંદન આપવામાં જરા પણ સંકોચ થતો નથી. શેઠ શાંતિદાસ, હેમાભાઈ, હઠીભાઈ, શેઠાણી હરકુંવરની નાની મોટી અનેક વાતો મેં નાનપણમાં સાંભળેલી. એ વાતોને અક્ષરદેહ ધારણ થતી જોઈ અને ભાઈ ડુંગરશીભાઈ સંપટની શૈલી માટે ખૂબ માન થાય છે. આખા ગ્રંથનું આલેખન મજબૂત તથ્ય અને સમયને ઓળખનારું છે. ખબર ન હોય તો આ લેખક જૈનેતર છે એ શોધવું કદાચ મુશ્કેલ પડે. જૈનો તો આ પુસ્તકને રસભરી રીતે વાંચશે તેમાં નવાઈ નથી. એમને તો તેમના પૂર્વજોને ઋણ આપવાની આ અમૂલ્ય તક સાંપડી છે. એમને શેઠ શાંતિદાસથી માંડી પ્રેમાભાઈ શેઠ સુધીના નગરશેઠોએ તીર્થ સેવા કેવી ખેલદિલી અને હૃદયની ઉર્મિઓથી કરી હતી તે પચાવવાની તક મળી છે. પરંતુ જૈનેતર પણ આ ઇતિહાસ ગુજરાતની સમૃદ્ધિ તરીકે ગણે તો તે જરા પણ નવાઈ નથી. સાહિત્યની દ્રષ્ટિએ આ પુસ્તકમાં પાત્રાલેખનો સાદા પણ યથોચિત થયા છે. મુસલમાન રાજાઓનો સમય કેવો આકરો હતો, ધાર્મિક જનૂનમાં કેવી અંધવૃત્તિ હતી અને ચારે તરફ દાવાનળ લાગ્યો હોય ત્યારે તીર્થરક્ષા કરવાનું બીડું ઝડપવું એ કેટલું મુશ્કેલ કામ હતું એનો ખ્યાલ આ બધા ચરિત્રો આપણને આપે છે. વ્યાપારમાં જૈનો કેટલા સાહસિક હતા, દરિયો ખેડવામાં કેટલા કુશળ હતા, મુત્સદ્દીગીરીમાં કેટલા કાબેલ હતા અને ધર્મભાવનામાં કેટલા ચુસ્ત હતા એનો ખ્યાલ આ બંને પુસ્તકો આપે છે. આ પુસ્તકોનું એકથી વધારે વખત પઠન થાય અને તેની મન પર અવનવી અસર થાય એ ખ્યાલથી આ પુસ્તકની વધારે પ્રચાર કરવા હું ખાસ આગ્રહ કરું છું તો એ જરા પણ અયોગ્ય નહીં ગણાય. આ પુસ્તક સર્વગ્રાહી અને સર્વભોગ્ય હોય એનો લાભ લોકો વગર ભેદભાવે લે તેવી વિનંતી કરું છું. આ પુસ્તકો વાંચવાથી આપણા સામાજિક, આર્થિક, ધાર્મિક કે રાષ્ટ્રીય જીવનને અનેરી પ્રેરણા મળે તેવું આ પુસ્તક છે. માત્ર જૈનોની દ્રષ્ટિએ નહીં પરંતુ સમગ્ર ભારતના ઇતિહાસના સર્જનમાં તેનું સ્થાન ઘણું અગત્યનું છે. આ પુસ્તકના ચરિત્રો ભલે જૈન રહ્યા પરંતુ તેમનો સેવાનો પ્રવાહ કોઈપણ જાતના ભેદભાવ વિના
એક રાષ્ટ્રના સંતાન તરીકે લોક કલ્યાણની દ્રષ્ટિએ વહેતો રહ્યો છે. હરકુંવર શેઠાણી આમ તો મૂળ ઘોઘાના હતા. 14 વર્ષની ઉંમરે એ પરણીને સાસરે આવ્યા અમદાવાદ. અઢીસિંગ શેઠના વેપારમાં હરકુંવર શેઠાણીના આવવાથી વેપારમાં ખૂબ પ્રગતિ થઈ. શેઠાણીના માન અને પ્રતિષ્ઠા શુકનવંતા તરીકે વધવા લાગ્યા. તેઓ અસાધારણ સ્ત્રી હતા. સારી સમજદ્રષ્ટિ, ધીરજ અને ચતુરાઈ એમને સહજ રીતે વર્યા હતા. શેઠાણીની સલાહ અને કિંમતની કદર થવા લાગી હતી. ધીમે ધીમે શેઠાણી વેપારમાં પણ રસ લેવા લાગ્યા. તેમની તીક્ષ્ણ બુદ્ધિ થોડી વારમાં બધું સમજીને તેનો તોડ કાઢી શકતી. સાધારણ રીતે આપણી સ્ત્રીઓ ગૃહકામ અને સાંસારિક કાર્યો સિવાય બીજા ધંધા રોજગાર કે વહીવટી કામોમાં માથું મારતી નથી. હરકુંવર શેઠાણી તેમાં અપવાદરૂપ હતા. તેમની તીક્ષ્ણ બુદ્ધિ નિર્ણાયક હતી. પતિનો સંપૂર્ણ વિશ્વાસ કેળવ્યો અને પતિ સાથે વેપાર સંબંધી ચર્ચા કરવા લાગ્યા. વેપાર માટે માણસો રાખવા, માણસોના પગાર વધારવા, માલની ખરીદી ક્યારે કરવી, માલ ક્યારે વેચવો, આ બધી બાબતોમાં અઠીભાઈ શેઠ તેમની સલાહ લેવા લાગ્યા. કમનસીબે સંમત 1901 એટલે ઈસવીસન 1845માં અઢીસિંગ શેઠનો સ્વર્ગવાસ થયો. તે વખતે એમની ઉંમર ફક્ત 49 વર્ષની હતી. પતિની ગેરહાજરીને હિંમતથી વહીવટ સંભાળી લીધો અને દરરોજ હરકુંવર શેઠાણી 6 કલાક વેપાર પાછળ આપવા લાગ્યા. મુનિમને દરેક બાબતમાં તેની સલાહ અને મસલત કરવી પડતી હતી. પોતાના પતિને ભારે ઉત્તેજન આપીને સંવત 1901માં દિલ્હી દરવાજા બહાર જિનાલયનું નિર્માણ કાર્ય તેમણે શરૂ કર્યું હતું. શેઠના સ્વર્ગવાસ પછી તે કામ તેમણે વહેલી તકે હાથમાં લીધું. તેઓ જાતે નકશાઓ જોતા, જરૂર હોય ત્યાં ફેરફાર કરાવતા, દરરોજ સવાર સાંજ 1 કલાક જોવા આવતા, મિસ્ત્રીઓને સૂક્ષ્મ સવાલોના જવાબ આપવા હાજર રહેવું પડતું. ગુજરાતમાં કાઠિયાવાડમાંથી પુષ્કળ મિસ્ત્રીઓને બોલાવ્યા અને ફક્ત 2 થી 3 વર્ષના સમયમાં તો આનું દેરાસરનું કામ પૂરું કર્યું અને સંવત 1903માં એટલે ઈસવીસન 1847માં મહાવદી 11ના શુભ દિવસે પ્રતિષ્ઠાનું મુહૂર્ત કરાવ્યું. દેશ દેશાવરના સંઘને તથા સાધુ સાધ્વીને નિમંત્રણ પાઠવવામાં આવ્યા. જૈન ધર્મના આગેવાનોને સત્કાર સાથે નિમંત્રણ મોકલ્યા અને પ્રતિષ્ઠામાં લગભગ 1 લાખ લોકો આવ્યા. દેરાસરના બાંધકામમાં લગભગ 8 લાખ રૂપિયા ખર્ચ્યા અને પ્રતિષ્ઠાની ધામધૂમ માટે લગભગ 5 લાખ રૂપિયા ખર્ચ્યા એવું એ જમાનામાં કહેવાય છે. શેઠાણી ખૂબ હિંમતવાન હતા. ધર્મના વાતાવરણમાં ઉછરેલા અને ધાર્મિક શિક્ષણ તેમજ સાધુ સાધ્વીના સંસર્ગમાં બાલ્યકાળ અને પ્રૌઢ અવસ્થામાં વિતાવનાર શેઠાણીએ અનેક દેરાસરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ટંકશાળમાં સૌથી પહેલી કન્યા શાળા શરૂ કરી, જે છોડીઓની નિશાળ તરીકે ઓળખાઈ, અને શેત્રુંજય અને સમરશેખરના બહુ મોટા સંઘો કાઢ્યા. બ્રિટિશ સરકારે આ બાઈને સખાવતોને ધ્યાનમાં લઈ નેક નામદાર સખાવતે બહાદુરનો એમને ઇલકાબ આપ્યો. આ બધું વાંચીએ ત્યારે આપણને એમ લાગે કે આપણા પૂર્વજો ખૂબ કેટલા બધા બાહોશ અને શક્તિશાળી તો હતા અને ખૂબ આયુષ્ય એ જમાનામાં આજના કરતાં તો ઘણું ઓછું હતું. તે છતાં કેટલા બધા કામો કરતા હતા કે આજે આપણે આટલી લાંબી લાઈફ થઈ તોય કદાચ આમાંના અડધા ભાગના કામો નથી કરી શકતા. મને કુમારપાળભાઈ જરા વાત કરી અને મેં કહ્યું કે આ પુસ્તક ચોક્કસ છાપો અને જેટલા લોકો વાંચે એટલું વધારે સારું. મને આ તક એમણે આપી અને સમયભાઈએ મને કહ્યું કે આ પુસ્તક તમે ક્યાંથી લઈ આવ્યા? મેં કહું ભાઈ અમે બધું મહેનત કરીને લાવ્યા છીએ અને અમારા આ શારદા ભુવન ટ્રસ્ટે આનો લાભ લીધો છે. એ માટે હું કુમારપાળભાઈનો અને સમવેકભાઈનો ખૂબ આભાર માનું છું. આપનો પણ ખૂબ ખૂબ આભાર ગૌરવભાઈ. ગૌરવભાઈએ રાજનગરના રાજરત્નો શીર્ષક જ આપણને ભર્યું લાગે અને આપણા શ્રેષ્ઠીઓએ સમાજને શું આપ્યું છે.
જેની આપણને અત્યારે આમ ખબર નથી, પણ પુસ્તક રૂપે આમાં બધી જ કથાઓ અને ઘટનાઓ સચવાઈ છે. અને હવે તો હિસ્ટ્રી ઓફ અમદાવાદ સમીકભાઈ અમારે ભણાવવાનો આવે છે વિદ્યાર્થીઓને, એટલે એમાં પણ રેફરન્સ બુક તરીકે કામ લાગે એવું આ સુંદર પુસ્તક છે. શ્રી કુમારપાળભાઈ પોતાની વાત શરૂ કરે પહેલાં એમનો થોડો પરિચય આપી દો. લગભગ બધા ઓળખો છો, પણ મારી વાણી પવિત્ર કરવા માટે હું પરિચય આપું સાહેબનો. 70 વર્ષથી આ એક રેકોર્ડ છે. પિતાશ્રી જય ભિક્ષુએ શરૂ કરેલી કોલમ ઈંટ અને ઇમારત એ સાહેબ યુવાન હતા અને સાહેબે સંભાળી લીધી, અને આજે એ ઘટનાને 70 વર્ષ થયા છે. જગતના કોઈ અખબારમાં 70 વર્ષ સુધી ચાલેલી અસ્ખલિત કોલમ કોઈ હોય તો ઈંટ અને ઇમારત છે. પારિજાતનો પરિસંવાદ હોય, અનેક પુસ્તકો, જૈન ધર્મના સાહેબ બહુ મોટા અભ્યાસી, અમારા જેવા અનેક તેજસ્વી અધ્યાપકો એમણે સમાજને આપ્યા છે. એક સફળ વ્યક્તિ શું આપે છે સમાજને, એની જ્યારે યાદી બનાવો ત્યારે ખબર પડે. સંવેકભાઈ વાત કરતા હતા, નીચે બેઠા હતા ત્યારે, કે આપણે ગૂગલને પૂછીએ. ગૂગલ કોને પૂછે? તો ગૂગલ કુમારપાળભાઈને પૂછે. એવું વ્યક્તિત્વ આપણી વચ્ચે છે. તો શ્રી કુમારપાળભાઈને વિનંતી કરું એ પણ પોતાનું પ્રાસંગિક વક્તવ્ય આપે. પરમ સ્નેહી સંવેકભાઈ, અનામિકાબેન, આદરણીય રાધિકાબેન, ગૌરવભાઈ, હેમંતભાઈ, ગૌતમભાઈ, મારી સામે બેઠેલા સૌ સ્વજનો, શ્રેયકભાઈનું નામ લઉં કે કોનું લઉં એ ઘણા વખતે વિચારમાં હતો. કદાચ નામ લઉં તો મારા વ્યાખ્યાનનો સમય પણ પૂરો થઈ જાય, એટલે આપ સૌ. વિશ્વકોશ ભવનમાં આજે 2 ઘટના આકાર લઈ રહી છે. એક ગ્રંથ વિમોચનની ઘટના. આ સંસ્થાના અનેક પુસ્તકો, 100થી વધારે પુસ્તકો અને બીજા લોકોના પુસ્તકો, એના અવારનવાર ગ્રંથ વિમોચનો થતા રહ્યા છે. પણ આજે અમારે માટે એક બહુ મોટો વિશિષ્ટ અવસર છે, અને એ અવસર એ છે કે આ વિશ્વકોશ ભવનમાં જેમનો પ્રાણ ધબકે છે એવા પરમ આદરણીય શ્રેણિકભાઈ કસ્તુરભાઈની સ્મૃતિને વંદન કરવાનો આ સમય છે અમારા માટે. આપ વિચાર કરો કે વિશ્વકોશનું આ સંકુલ, એમાં પ્રવેશો ત્યારે એનું નામ છે કસ્તુરભાઈ લાલભાઈ વિશ્વવિદ્યા ભવન. બહાર આપ દાખલ થાવ ત્યારે એ નામ જોતા હશો. વિશ્વકોશના રાહબરની કોઈ વાત કરો તો એ આદરણીય શ્રેણિકભાઈ છે. 99 વર્ષ કસ્તુરભાઈને પૂરા થયા અને 100મું વર્ષ શરૂ થતું હતું. મેં એ વખતે ગુજરાત સમાચારમાં ઈંટ અને ઇમારતમાં એક લેખ લખ્યો, કસ્તુરભાઈની શતાબ્દીનો પ્રારંભ. શ્રેણિકભાઈનો ફોન આવ્યો કે હજી તો 99 વર્ષ કુમારપાળ થયા છે ને તે કેમ આ લખી નાખ્યું? મેં સાહેબ 99 પૂરા થયા ને આજે 100મું શરૂ થાય છે, એટલે શતાબ્દી શરૂ થઈ ગઈ આપણી. આપણે પણ એમની પાસેથી થોડું કંઈક ઇલમ શીખેલા, એટલે મેં કહ્યું કે સાહેબ આજે કંઈક સરસ કામ કરીએ આપણે. મને કે શું કરીશું? મેં કીધું કસ્તુરભાઈ લાલભાઈ વિદ્યા વ્યાખ્યાન શ્રેણી શરૂ કરીએ, ગ્રંથ શ્રેણી શરૂ કરીએ. અને એમાંથી આજે ગુજરાતી વિશ્વકોશની 11 ગ્રંથ શ્રેણીઓનું મૂળ છે એ કસ્તુરભાઈ લાલભાઈ વિદ્યા વિસ્તાર વ્યાખ્યાન શ્રેણી, ગ્રંથ શ્રેણી છે. એ જ રીતે નીચે શેઠ હઠીસિંહ કેસરીસિંહ સભાગૃહ, અને આજે એ સભાગૃહ અને ઉપર અમને સ્વાધ્યાય ખંડ. એટલે ક્યાંક તમે જરાક જો ધીરે ધીરે અહીંયા ફરો ને તો તમને ક્યાંક ને ક્યાંક એ શ્રેણિકભાઈનો અવાજ, શ્રેણિકભાઈની વાત, શ્રેણિકભાઈની માર્ગદર્શન એ બધું જોઈ શકાય. મનનભાઈની સ્મૃતિમાં આખો આજે સ્વાધ્યાય ખંડ થયો. અને આજે વિશેષ કામ એ છે કે 26મી ફેબ્રુઆરી 1411ના દિવસે અમદાવાદ શહેરની સ્થાપના થઈ. એ અમદાવાદના હૃદય ધબકાર કોઈએ જાણવા હોય, જેમ અશ્વિનભાઈએ કહ્યું ને કે અમારે આ ભણાવવાનું આવે છે, તો એને 2 વસ્તુ જોવી જોઈએ. એક અમદાવાદની મહાજન પરંપરા અને બીજી અમદાવાદની નગરશેઠ પરંપરા. આ વિના અમદાવાદનો સઘળો અભ્યાસ નકામો છે. 2016માં યુનેસ્કોએ અમદાવાદને આપણે જાણીએ છીએ ભારતના સૌ પ્રથમ હેરિટેજ સિટીનું બિરુદ આપ્યું, પરંતુ
તમારે જો અમદાવાદના એ હેરિટેજ સિટીના લોહીને પારખવું હોય, એ લોહી કેવું છે એનો અનુભવ કરવો હોય, એના હૃદયને જાણવું હોય, તો એને માટે મારે કહેવું જોઈએ કે પ્રતાપી પૂર્વજો અને રાજનગરના રાજરત્નો આ 2 પુસ્તક છે. દરેક શહેર પાસે એક પરંપરા હોય છે. અમદાવાદ પાસે પણ એને પરંપરા છે. તમે એને કદાચ નગરનું, પોળનું અને ચૌટાનું નગર કહી શકો. કોઈ વળી એના કાપડ ઉદ્યોગને જોઈને માન્ચેસ્ટર કહ્યું ભારતનું, તો ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી આવીને સૌ પહેલાં આ અમદાવાદમાં સ્થાયી થવાનો વિચાર કરે છે. પણ એની મહાજન પરંપરા અને એની કેટલીક વિશિષ્ટતા કદાચ, અને ચોક્કસ કહીશ હવે, પહેલાં કદાચ માનતો હતો, પણ ચોક્કસ આવી મહાજન પરંપરા સંવેકભાઈ બીજે ક્યાંય જોવા મળતી નથી. એવી મહાજન પરંપરા અને નગર શેઠની પરંપરા એ અમદાવાદે આજે આપણને આપી છે. મુગલ બાદશાહો સાથે સંબંધ, અને એવા મુગલ બાદશાહો આપણે જાણીએ છીએ કે જેમને ક્રૂરતા એ જ એમનો પર્યાય હતો, અને એવા મુગલ બાદશાહ હોય, ઔરંગઝેબ હોય, એ પહેલાં આપણે જાણીએ અકબર છે, અથવા તો શાહજહાં છે, મુરાદ બક્ષ છે. પણ મારે એક જ કહેવું છે કે આ બંને પુસ્તકોનું વિમોચનના લેખક, બંને પુસ્તકોના લેખક એ ડુંગરસિંહ ધરમસિંહ સંપટ એ જૈન નહોતા. પણ શું હતા, શા માટે એ જૈન ધર્મ તરફ આવ્યા? તો એમણે 3 વર્ષે શ્રીલંકા રહ્યા, બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો, અને એક સમય એવી માન્યતા હતી કે બૌદ્ધ ધર્મ અને હિન્દુ ધર્મ, જૈન ધર્મ એક શાખા છે. પણ ધીરે ધીરે જૈન ધર્મનો જેમ અભ્યાસ કરતા ગયા એમ એ જૈન ધર્મના રંગે એવા રંગાઈ ગયા. અને એટલે જ આજે એ પુસ્તક પ્રગટ થાય છે ત્યારે આપણે એમ કહેવું જોઈએ કે આજે જે બિઝનેસના એથિક્સની વાત થાય, મેનેજમેન્ટની વાત થાય, પણ હવેનો એક સમય એવો આવ્યો છે કે જ્યારે તમે શ્રીમદ ભગવદ્ ગીતા અને મેનેજમેન્ટના સિદ્ધાંતોની વાત કરો છો, તમે જ્ઞાન, દર્શન, ચારિત્ર એ 3 રત્ન એ તમારા મેનેજમેન્ટમાં કઈ રીતે આવી શકે એની વાત કરો છો. કદાચ એનું ઉત્તમ અને ઉત્કૃષ્ટ ઉદાહરણ તમારે જોવું હોય તો એ આ ગ્રંથમાં શાંતિદાસ શેઠથી માંડી અને આજ સુધીની પરંપરામાં આપણે જોઈ શકીએ છીએ. એનું કારણ શું? એનું કારણ એ કે એ જમાનામાં જે ખતપત્રો લખાતા એમાં પણ એક નોંધ કરવામાં આવતી કે આ ખતપત્રોમાં નગર શેઠને નગરાધ્યક્ષ અથવા નગરપતિ કહેવામાં આવતો ને એની સહી લેવામાં આવતી. આ મહાજન પરંપરા એક અર્થમાં કહીએ તો રાજકીય પ્રભાવ, એક રાજકીય જે પ્રભાવ હતો, રાજકર્તાઓ ઉપર એક પ્રભાવ પાડનારો એક મોટી વસ્તુ હતી. અને એટલે જ એમાંથી જ આ પંચની પદ્ધતિ જે વિકસી એ આપણી આ મહાજન પરંપરામાંથી, અને મજૂર મહાજન સંઘની સ્થાપના થઈ. ગાંધીજીને ક્યાંથી આ વિચાર આવ્યો એ આપણી મહાજન પરંપરામાંથી આવ્યો છે. મારે એક જ કહેવું છે, તમે શાંતિદાસ શેઠની કોઈક વાર કલ્પના કરજો. ગૌરવભાઈએ કેટલીક વાતો કરી, અને ત્યારે તમે વિચાર કરો કે શાંતિદાસ શેઠ આપણે એમ જાણીએ છીએ કે મુગલ દરબારમાં જતાં એમને માન મળતું એ તો બરાબર છે, પણ એ શાંતિદાસ શેઠ વિદેશમાં વસતા ધનિકોને પણ હીરા અને ઘરેણાં વેચતા હતા. એ શાંતિદાસ શેઠ કે જે ગાડામાં જઈ અને છેક દક્ષિણના રાજ્યો સુધી જતા અને પાછા આવતા, એ કલ્પના કરવા જેવી છે. એ સમયના મહાજનોના એ સુકાની હતા, જે મહાજનો ચાલતા, જેમાં ઝવેરી મહાજન અને શરાફ મહાજનના તો શાંતિદાસ શેઠ વડા હતા, પણ અનાજ કરિયાણાનું મહાજન, કાગળનું મહાજન, ખાંડ અને મીઠાઈનું મહાજન, આ બધા એમની આગેવાની હેઠળ એક થતા હતા. એટલે આજે મારી એક ઈચ્છા છે, અને એ તમે સફળ કરશો જ, કે આપણે 2 કામ બાકી છે. એક શાંતિદાસ શેઠના જીવનને ક્યાં તો નાટક રૂપે અથવા ફિલ્મ રૂપે આપણે પ્રસ્તુત કરવું જોઈએ, નહીં તો લોકો કહેશે કે અમારા પછીની પેઢીના લોકો કેવા હતા. અને બીજું, હરકુંવર શેઠાણીનું જીવન આપવું જોઈએ કે એક આવી સ્ત્રી, આવી આદર્શ એક સ્ત્રી કેટલા વર્ષો પહેલાં આપણને મળી અને કેવા ક્રાંતિકારી પરિવર્તનો કર્યા. એ વખતે કેવા એમના મંથનો હશે, કેવી વેદના હશે, વૈધવ્ય હોય અને બહાર નીકળવું મુશ્કેલ હોય, એવે સમયે એમણે આવા ભવ્ય કામો કર્યા. આ 2 વાત એ આજે હું માનું છું કે સંવેકભાઈ જો આપણે કરી શકીએ કે એક શાંતિદાસ શેઠના ચરિત્રનું કોઈ સરસ નાટક આવે. નાટક આજ એવી વાત છે કે જે દુનિયા સુધી પહોંચે છે. મેં જય ભીખુના વિશે નાટક કર્યું તો 10 શહેરોમાં ભજવાયું. એમ નાટક હશે અને એક એમની પ્રતિભા જો આપણને મળે
શું પ્રતિભા છે! જેમ જેમ હું વાંચતો જાઉં છું, ધર્મના ક્ષેત્રે જોવું ઉત્કૃષ્ટ, રાજ્યકર્તાના ક્ષેત્રે જોવું ઉત્કૃષ્ટ, વ્યવહારના ક્ષેત્રે જોવું ઉત્કૃષ્ટ, એવી પ્રતિભા હતી. અને એનું એક ઉદાહરણ કે શાંતિદાસ અમદાવાદમાં હતા. ઓચિંતા ખબર પડી કે પાતશાહ અકબરની બેગમ સાહેબા અમદાવાદ પધાર્યા છે. પાતશાહ સાથે વાંધો પડવાથી બેગમ રીસાયા હતા. એટલે હવે કોઈ રાખી શકે એવી તો પરિસ્થિતિ હોય જ નહીં. એમણે ખાનગી થોડા દાસદાસીઓ સાથે પ્રવાસ કર્યો હતો. બાદશાહની અનુમતિ વગર તેઓ અમદાવાદ ચાલ્યા હતા. બાદશાહના ફરમાન વગર આઝમ ખાન અમદાવાદનો મુગલ સોગવો એમનું સન્માન કરી શકે એ પણ હિંમત ન કરી શક્યો. ત્યાં મોટા બેગમનો અનાદર ન થાય એટલે શું કરવું? એણે મધ્યસ્થ માર્ગ શોધ્યો. શાંતિદાસની લાગવગ અને દિલ્હીના સન્માનને શુભો જાણતો હતો. એણે શાંતિદાસને બોલાવી બેગમના સન્માન અને સત્કારનો ભાર એમના પર મૂક્યો. આ શાંતિદાસ શેઠ હતા. શાંતિદાસે આનંદથી સ્વીકારી લીધો. શાંતિદાસ પોતાની હવેલી ખાલી કરી પોતાના નાના મકાનમાં રહેવા ગયા. તમે જુઓ, આ બાદશાહની સામે પડવાની વાત છે અને એની સામે પડ્યો અકબર જેવો બાદશાહ. હવેલીમાં બેગમ સાહેબાને ઉતારો આપવામાં આવ્યો. દાસદાસીઓ મોટી સંખ્યામાં તહેનાતમાં રાખવામાં આવ્યા. પુષ્કળ રથ, ઘોડાઓ, સિગરામ દેશ બેગમ સાહેબા માટે રાખવામાં આવ્યા. ઉત્તમ ભોજનો, પકવાનો અને શ્રેષ્ઠ સામગ્રીઓ પહોંચતી કરવામાં આવી. બેગમ સાહેબની આગતા સ્વાગતા અને માન મર્તબામાં કોઈ ખામી રાખી નહીં. અને શાંતિદાસ મોગલ દરબારની રાહ, રસમ અને અમીરાતથી જાણીતો હતો. એને પોતે જાતે વારંવાર આવીને બેગમ સાહેબાને સગવડ વિશે પૂછ્યું અને બેગમ સાહેબાએ એને એક વખત પોતાની પાસે બોલાવી વાત કરી. ઝવેરી, તમે અત્યંત સુંદર મારી આગતા સ્વાગતા કરી. હું પ્રસન્ન થઈ છું. અને તમે જો શાંતિદાસનો શું જવાબ હશે? બહેન, મારી એ ફરજ છે. તમારા પગલાં મારા ઝૂંપડે ક્યાંથી? કદાચ બાદશાહ સલામત મને આશ્રય આપવા બદલ ગુસ્સે થાય તો? કારણ કે અકબર તો સમ્રાટ હતો. એ ગુસ્સો, અને આ શાંતિદાસ શેઠ છે જુઓ, એ ગુસ્સો અને એના ફળ પણ હું આનંદથી ભોગવીશ. આતિથ્ય તો અમારો ધર્મ છે અને બાદશાહ સલામત તો અમારા માવતર છે. તમે તો માતા પિતા છો બાદશાહ સલામત એટલે. માવતર તો માથું માગે તો આપી દેવામાં પણ આનંદ આવે છે. તમે જો એનું આ લોજિક કેવું અદ્ભુત હશે. ભાઈ શાંતિદાસ, તમે જે લાગણી બતાવો છો એ માટે હું અંતઃકરણથી ધન્યવાદ દઉં છું. શાંતિદાસ શેઠ કહે છે, બહેન, મારી એક નમ્ર અરજ સ્વીકારશો? કહો ભાઈ, ખુશીથી કહો. આજે તમે મને ભાઈનું માન આપ્યું છે. મારે બહેન નહોતા. આજે તમે નામવર મારી મોટી બહેન થયા છો, તો ભાઈની પસલી સ્વીકારશો? બેગમ સાહેબાને આ વાત ખૂબ ગમી. કોઈ પણ સ્ત્રીને બહેન થવું ખૂબ ગમે. બેગમને પણ ખૂબ ગમ્યું. શું પસલીમાં આપશો ભાઈ? બેગમે હસતા હસતા પૂછ્યું. મારા જ ગજા પ્રમાણે જે માગશો તે આપીશ બહેન. ત્યારે તમારો હાથ લાંબો કરો, હું રાખડી બાંધું. ભાઈબીજ હોવાથી મેં રાખડી મંગાવી રાખી છે. શાંતિદાસે હાથ લાંબો કર્યો. બેગમ સાહેબાએ સ્વહસ્તે રાખડી બાંધી. શાંતિદાસે તરત જ ભેટમાંથી રત્નજડિત કંકણો કાઢ્યા. ખાસ સુંદર હીરાઓના એ બનાવેલા હતા. બહુ જ મૂલ્યવાન હતા. બેગમ સાહેબ પ્રસન્ન થયા. 2 મહિના પછી દિલ્હીપતિ બાદશાહ અકબરે બેગમ સાહેબાને તેડવા માટે એમનો પુત્ર શાહઝાદા સલીમને મોકલ્યો. બાદશાહ અને બેગમ વચ્ચે જે વિવાદ થયો હતો એ આ સલીમ એટલે કે જહાંગીર એની ઉચ્છૃંખલતાને માટે થયો હતો. બાદશાહે લખ્યું કે તમારે ગયા પછી સલીમને સારી તાલીમ મળે એવું બધું કર્યું છે. એટલે એ આવે છે અને બાદશાહ અને સલીમ વચ્ચેની તકરારમાં માનસી વચ્ચે પડે છે અને સુલેહ કરાવે છે. કુમાર સલીમ અમદાવાદ આવે છે, એટલે કે શાહજહાં પછીનો જહાંગીર. શાંતિદાસ ઝવેરી, તુમ્હારા મમ્મા કીના જાતા હૈ. તારો મામો કહેવાય છે શાંતિદાસ. યહ कैसे माईजान? ये केवी रीते? उसने मेरे को पसली दी है, मेरे को बहन करके बुलाया है, मेरी बहुत इज्जत की है. मैंने उसको भाई करके रक्षाबंधन किया है. इसी तरह वह तुम्हारे मम्मा हो गए. अच्छा, तभी तो शांतिदास झवेरी, हमारे छोटे मम्मा होने पर मुझे आनंद होता है. मम्मा मानसी ने मेरे लिए बापूजी ना रोष निकाल दिया है.
इसलिए मम्मी की मोहब्बत में को मैं अच्छी तरह समझ गया हूँ અને એ દિવસથી શાંતિદાસ શેઠ એ આપણે સૌ જાણીએ છીએ ઝવેરી મમ્મા તરીકે ઓળખાતા. કેવું ભવ્ય પાત્ર હશે, કેવી ભવ્ય વ્યક્તિત્વ હશે, એની ક્યારેક આપણે કલ્પના કરીએ અને ત્યારે થાય કે શું મહાજન પરંપરા અને શું આ શાંતિદાસ શેઠની પરંપરા. અરે ખુશાલચંદ શેઠની વાત કરો, શી તાકાત હતી એમની. એમણે જોયું કે મરાઠાઓ આ શહેરને ખતમ કરી નાખશે અને ત્યારે એમણે કહ્યું કે અને બેકાર મુસલમાનો અને મરાઠાઓ બંને આ શહેરને લૂંટવા આવ્યા હતા. એ સમયે એમણે એક દસ્તાવેજ આપ્યો કે તમે આ શહેરને લૂંટશો નહીં, આ દસ્તાવેજથી અમે તમને રકમ આપીશું. અને મજાની વાત એ છે કે એ ખુશાલચંદ શેઠનો પ્રભાવ કેવો કે એમણે માત્ર હિન્દુ વેપારીઓ અને જૈન વેપારીઓના હસ્તાક્ષર નહોતા એના ઉપર, પણ ડચ, અંગ્રેજ અને અમદાવાદમાં વસતા ફ્રેન્ચ વેપારીઓએ પણ દસ્તાવેજમાં સહી કરી હતી. આ અમદાવાદના કોમર્સનો, વાણિજ્યનો એક મહત્ત્વનો દસ્તાવેજ છે. ખુશાલચંદ શેઠ પછી આપણે જાણીએ છીએ નથુશા નગર શેઠ. ખુશાલચંદે જે રીતે અમદાવાદ નગરને બચાવ્યું એ જ રીતે 1780માં અંગ્રેજ સેનાપતિ થોમસ ગોડાર્ડે અમદાવાદ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને ત્યારે એનું રક્ષણ નગર શેઠે કર્યું હતું. દુષ્કાળ આવે ત્યારે એમણે કામ કર્યું. હિમાભાઈ છે, વખતચંદભાઈ છે. વીરજી વોરા સુરતના, એણે અહિંસક અસહકારનું આંદોલન કર્યું, સુરત બંધનું એલાન આપ્યું. ઔરંગઝેબ મૂંઝાઈ ગયો અને ઔરંગઝેબને, આ ક્રૂર ઔરંગઝેબને મહાજનોની શું તાકાત છે એનો એને પરિચય આપ્યો. અને છેલ્લે ઔરંગઝેબ મૂંઝાયો કારણ કે સુરતના ઘણા વેપારીઓ એ મુંબઈ તરફ ગયા અને ભરૂચ તરફ હિજરત કરી ગયા. ત્યારે ઔરંગઝેબે જાહેર કર્યું મેં ભૂલ કરી છે અને સૌ હિજરતીઓને એને ભરૂચથી સુરતમાં પાછા બોલાવ્યા અને એમનો કાપડનો ધંધો ફરી સંભાળવા કહ્યું. આવી આગવી કુનેહ છે. આજે જ્યારે આપણે મેનેજમેન્ટના સિદ્ધાંતોની વાત કરીએ છીએ ત્યારે હું માનું છું કે સૌથી મોટો મેનેજમેન્ટનો સિદ્ધાંત એ તમને શાંતિદાસ શેઠની પરંપરામાં, કસ્તુરભાઈમાં મળે, શ્રેણિકભાઈમાં મળે, અત્યાર સુધી મળે કે પ્રામાણિકતાથી કાર્ય કરીને, સમય સૂચકતાથી કાર્ય કરીને, સમયબદ્ધ રીતે કાર્ય કરીને પોતાની એક આગવી પ્રતિભાને છાપ કઈ રીતે પાડી શકાય એનો જો કોઈ મોટામાં મોટો મેનેજમેન્ટ સ્ટડી થઈ શકે જે વેપારના દૃષ્ટિએ અને આજના સમયમાં જે થાય છે એવું કરવું જોઈએ. આવી આ મહાજન પરંપરા જેમાં નાત નહોતી, જાત નહોતી, કશું જોવાતું નહોતું અને એમાં કોઈ પણ વ્યક્તિ એનું સભ્યપદ મેળવી શકતી હતી. એણે બાદશાહો સામે લડાઈ કરી, એણે અંગ્રેજો સામે સંઘર્ષ કર્યો અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા ઉપર જે આપત્તિઓ આવી ત્યારે શાંતિદાસ શેઠે કેવા સરસ મજાના ફરમાનો આપણને આપ્યા. આ મહાજન પરંપરા અને નગરશેઠ પરંપરા અડધે રાત્રે પ્રજા પાસે ઊભી રહેતી, આ એક મોટી વાત હતી. અને એણે નગર રક્ષા કરી, બીજી બાજુ ધર્મ રક્ષા કરી અને ત્રીજી બાજુ મૂલ્ય રક્ષા કરી. એમને એમ ન કર્યું, કોઈ લાંચ રૂશ્વત કે એવું કોઈ કામ નહીં, પણ આ ત્રણેય કામ એણે પોતાના પ્રતાપ અને તાકાતથી કર્યા. અને એટલે આજે આ 84 વર્ષ પહેલાં પ્રકાશિત થયેલો ગ્રંથ એ જ્યારે પ્રગટ થાય છે ત્યારે એમાં જગડુશાની પણ વાત છે. અને તમે વિચાર કરો કે દુનિયાનો એક એવો દાનવીર હશે કે જેને ખબર પડી, પરમદેવ સૂર્યે કહ્યું કે હમણાં થોડા વખતમાં ભયંકર દુષ્કાળ આવવાનો છે. એને પોતાની જેટલી રકમ હતી બધી આપીને અનાજ ખરીદી લીધું, અનાજના કોઠારો ઊભા કર્યા. અને આપને જાણીને આશ્ચર્ય થશે કે છેક તાસ્કન એટલે કે જ્યાં પેલું વિમાન હાઈજેક થઈને ગયું હતું તે અફઘાનિસ્તાનથી માંડીને છેક બંગાળ સુધી 114 દાનશાળાઓ જગડુશાહે કરી અને એની નીચે લખ્યું આ કણ એટલે અનાજ, આ કણ ગરીબો માટે છે. આ બધી કથાઓ અહીંયા મળે છે. આ ડુંગરશીભાઈએ મૂળ તો કલકત્તામાં 3 ધોરણ અંગ્રેજીનો અભ્યાસ કર્યો, આગળ સગવડ નહોતી, પછી સંસ્કૃતનો અભ્યાસ કર્યો, જૈન ધર્મનો અભ્યાસ કર્યો, 42 જેટલા પુસ્તકો લખ્યા. અને આ પુસ્તકો જે વર્ષો પહેલાં પ્રગટ થયા, હું માનું છું કે આ પછી તો આપણી પાસે એક બહુ મોટી પરંપરા છે. મારા મનમાં હજી શ્રેણિકભાઈ રમે છે કે આ બધી પરંપરા જો આપણે આવતી પેઢીને આપી શકીએ તો એમને કદાચ એવો ખ્યાલ આવે કે આવા મૂલ્યોથી, આવી પ્રમાણિકતાથી, આવી સાદાઈથી, આવી સચ્ચાઈથી, આવા પ્રેમથી, આવી નિખાલસતાથી આપણે એ કામ કરી શકીએ એમ છીએ. અને માટે જ આવા સરસ પુસ્તકના પ્રકાશનની અમને તક આપવા માટે શ્રી દલપતભાઈ મગનભાઈ શારદા ભુવન જૈન ટ્રસ્ટના ટ્રસ્ટીઓનો આભાર માનું છું અને આશા રાખું છું
કે આ પુસ્તક પછી એક બીજું એવું પુસ્તક થાય કે જેમાં બાજુમાં બીજા જુદા જુદા પ્રસંગો આવે, એને આજની દૃષ્ટિએ. હમણાં એક પુસ્તક રતન તાતા ઉપર બહાર પડ્યું, એ પહેલાં JRD ઉપર બહાર પડ્યું, તો એમાં આજની દૃષ્ટિએ એમાંથી કયું મૂલ્ય નીકળે છે કે જે આજના લોકો બહાર પામી શકે, એ આપણે કરી શકીએ તો હું માનું છું કે આપણા સૌનો પ્રેમ અને પુરુષાર્થ સાર્થક થશે. આપ સૌના અભિનંદન, આભાર. આભાર સર. બંને પુસ્તકો વિશે બંને વક્તાઓએ આપણી સામે ઘણું બધું ખોલી આપ્યું. આપણે વાંચીએ તો પણ અમુક વસ્તુ સમજવામાંથી નીકળી જાય, પણ સાંભળેલું હોય તો જલ્દી યાદ રહે. એ રીતે વાર્તા રૂપે અને સત્ય ઘટના રૂપે આ પુસ્તકમાં રહેલી એક એક શેઠની સખાવતની વાત સરે આપણી સમક્ષ મૂકી. એ ગ્રંથને વિમોચન કરવા માટે હું મહાનુભાવોને થોડા આગળ આવી જવા વિનંતી કરીશ. સંવેકભાઈ, હેમંતભાઈ, ગૌરવભાઈ, ગૌતમભાઈ વગેરે આગળ આવી જશું. આવી જાઓ. સંવેકભાઈ અને મંચ ઉપર બિરાજમાન મહાનુભાવો આપણી સામે રાજનગરના રાજરત્નો ડુંગરસિંહ ધરમસિંહ સંપટ લિખિત આ બંને અમૂલ્ય ગ્રંથો, જેમાં આપણો રૂડો દસ્તાવેજ છે, એવા આ બંને પુસ્તકો આજે લોકાર્પિત થઈ રહ્યા છે. બીજી કોપી આપો. બે આપી દો બધાના. આ ધન્ય ક્ષણોને આપણે કરતલ ધ્વનિથી વધાવીએ. ડુંગરસિંહ ધરમસિંહ સંપટ લિખિત રાજનગરના રાજરત્નો અને પ્રતાપી પૂર્વજો, આ બંને પુસ્તકો આપ સૌ સમક્ષ, આપ સૌની સાક્ષીએ ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેમાં આપણા છેલ્લા 400-500 વર્ષની આપણી નગરશેઠ પરંપરા અને નગરશેઠે સમાજને શું આપ્યું છે એનો રૂડો દસ્તાવેજ આ બંને પુસ્તકોમાં છે. ખૂબ ખૂબ આભાર મહાનુભાવોનો. આજે આ બંને પુસ્તક આ કાર્યક્રમ પૂરો થયે આપને પ્રાપ્ત થશે. રાજનગરના રાજરત્નો એની 150 રૂપિયા કિંમત છે અને પ્રતાપી પૂર્વજોની 170 છે. એ બંને પુસ્તકો સાથે લેશો તો 250 અને બંનેમાંથી કોઈ એક લેવું હોય તો 130માં આ પુસ્તકો આજે આપને પ્રાપ્ય થશે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સમયાંતરે અનેક પુસ્તકોનું પ્રકાશન કરતું રહ્યું છે, તો એ 100 ઉપર પુસ્તકો થઈ ગયા છે. એમાં આજે આ 2 પુસ્તકો એ સંખ્યામાં રૂડો ઉમેરો કરે છે અને એના લોકાર્પણ સમયે આપ સૌ ઉપસ્થિત છો. આ ધન્ય ક્ષણને ફરી તાળીઓથી વધાવીએ અને સંવેકભાઈ લાલભાઈને આ ક્ષણે પોતાનો પ્રતિભાવ આપવા માટે વિનંતી કરું છું. આદરણીય કુમારપાળભાઈ, હેમંતભાઈ, ગૌરવભાઈ, ગૌતમભાઈ, અશ્વિનભાઈ, નગરશેઠ શાંતિદાસના કુટુંબીજનો, હટીસિંહ કુટુંબના કુટુંબીજનો અને ભાઈઓ અને બહેનો, આજે આ ખરેખર બહુ ઉત્તમ પ્રસંગ છે. આ ચોપડી ખરેખર મારે પુનઃપ્રકાશિત કરાવવાની ઈચ્છા હતી, પણ ગૌરવભાઈ રેસ જીતી ગયા. એટલી સરસ ચોપડી છે, મેં વાંચેલી છે ત્યારે ખ્યાલ આવે કે આપણા પૂર્વજો કેવા હતા, બાહોશ હતા અને સર્વાંગી કોન્ટ્રીબ્યુશન એમનું હતું અને કુટુંબ પ્રત્યે પણ એમની ભાવના કેવી હતી. એટલે રાષ્ટ્ર હોય, રાજ્ય હોય, સમાજ હોય, પોતાના ધાર્મિક સમાજ હોય અને કુટુંબ માટે પણ એટલો સમય ફાળવતા હતા અને બધાને સાથે લઈને ચાલીને, બધાને માન આપીને આજે એટલું નિખાલસપણે કામ કરે કે લોકોનો પ્રેમ અને માન પામ્યા કે મુગલ સલ્તનત હોય કે બ્રિટિશ રાજ હોય,
કે કોઈ એમને અડી નહોતું શકતું. એ એમની એક પારદર્શકતા પણ એટલી હતી. આજે આણંદજી કલ્યાણજીની જો વાત કરીએ તો 400 વર્ષથી જે પ્રવૃત્તિ ચાલે છે અને 300 વર્ષ સુધી એનો આપણને રેકોર્ડ મળે છે. તો આ સંસ્થા 400 વર્ષ ચલાવવી, એની સિસ્ટમ્સ કેવી હશે. આમ આપણને કુમારપાળભાઈએ કીધું એમ લાગે કે જો મેનેજમેન્ટનો કોન્સેપ્ટ જોવો હોય તો આ બધી પરંપરાઓમાં મળે. એટલે હમણાં એક બીજા પ્રસંગમાં કુમારપાળભાઈએ કીધું હતું કે વડીલ કસ્તુરબી શેઠ ઉપર PhD કરવું જોઈએ. એમની હું એમ વિચાર કરું કે મિલોની સ્થાપના કરવી, અતુલ લિમિટેડ કરવું, તે ઉપરાંત એજ્યુકેશન સોસાયટી હોય, આણંદજી કલ્યાણજીનો વહીવટ હોય, ગુજરાત વેપારી મહામંડળની સ્થાપના, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, એના વન ઓફ ધ 7 ફાઉન્ડિંગ મેમ્બર્સ. આજે આટલું કામ કરી શક્યા એ વખતે આવા સાધનો નહીં. શાંતિદાસ શેઠ વિશે વિચાર કરીએ તો આજે જેમ પ્લેન પકડીને દિલ્હી જઈએ છીએ એમ કદાચ આ વડીલ ઘોડા ઉપર બેસીને જતા હશે. તો એ વખતે અને છેલ્લા 40-50 વર્ષમાં પણ આટલું કોમ્યુનિકેશન નહીં. આજે ઇન્ડસ્ટ્રી કરવી હોય તો JRD ટાટાથી માંડીને બિરલાસ્કો તો વગડામાં જઈને મોટા ઉદ્યોગોની સ્થાપના કરી. જ્યારે આજે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો સરકારને કહે છે કે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડો તો અમે ઇન્ડસ્ટ્રી નાખીએ. એટલે આપણે આ ખરેખર કસ્તુરબી શેઠની જ વાત કરું કે મારા વડીલો કહેતા કે કસ્તુર કાકા એમ કહેતા હતા કે તમારા ઇન્કમનો, કંપનીનો અને પર્સનલ ઇન્કમના 10% ધર્મ અને ધર્માદામાં ખર્ચવા જ જોઈએ અને એના કરતાં અગત્યનું 25% સમય ફાળવવો જોઈએ કે એ વહીવટ બરાબર થાય છે, પર્પઝ જે આપણે હાથમાં લીધું છે એ બરાબર થાય છે કે નહીં. હવે હું આ નજીકના ભવિષ્યની ભૂતકાળની જ વાત કરું કે જ્યારે જનતા સરકાર આવી ત્યારે કાપડના ભાવો બહુ ઊંચા હતા ને ઇન્ફ્લેશન બહુ ઊંચું હતું. ત્યારે મોરારજીભાઈએ કસ્તુરભાઈ શેઠને કીધું કે જો તમે ઇન્ડસ્ટ્રીને કહી શકો કે 1975ના ભાવ સુધી રોલબેક કરે, પ્રાઇસીસ કાપે તો સારું. અને એક કસ્તુરભાઈ શેઠના નિર્દેશથી આખી ઇન્ડસ્ટ્રીએ ભાવ રોલબેક કર્યા. તો આજે આટલો એમનું વજન ક્યાં પડે કે જે એમને કામ કર્યું તે બિલકુલ નિખાલસતાથી કર્યું અને પોતાનો કે કુટુંબનો ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ કે કોઈ જોયો નહીં. આજે મને ગર્વ થાય છે કે હું નગરશેઠ પરંપરામાં છું અને મારા દાદીમાં હટીસિંગ કુટુંબના. એટલે મારે તો બંને સમજો કે રિલેશન્સ છે, પણ એમના સાથે જો કમ્પેરિઝન કરીએ તો એક નહીવત કામ હું કરતો હોઈશ. એટલે બીજી બાજુ આપણે જો સારાભાઈ કુટુંબની વાત કરીએ તો કુમારપાળભાઈએ કીધું, અંબાલાલ સારાભાઈને એમની વાત કે ટ્રેડ યુનિયન સ્થાપ્યું. પણ આ મજાની વાત સાહેબ એ છે કે કેલિકો મિલ એ સૌથી મોટી મિલ હતી અમદાવાદની. હું માનું ત્યાં સુધી 1,26,000 સ્પિન્ડલ ને 2,500 લૂમ્સ કેવું હતું. અને ટ્રેડ યુનિયન સ્થાપ્યું તો સૌથી પહેલાં ચેરમેન અનસુયા સારાભાઈ, અંબાલાલભાઈના બેન. એટલે એક ઉદ્યોગપતિ છે અને એક ટ્રેડ યુનિયન લીડર છે. તો આ સમાજમાં સમતોલન રાખવાની ભાવના કેવી કે ઇન્ડસ્ટ્રીને યુનિયન તો આમ સામસામે જ હોય, પણ આ એક સાહેબ દ્રષ્ટાંત એક જબરજસ્ત છે. તાજેતરમાં એટલે 2007ની વાત કરું કે મારા કાકા અરવિંદભાઈ, એમને મને જે છેલ્લી શિખામણ આપી કે
બેટા લોકોના આંસુ લૂસવાનો પ્રયત્ન કરજે, પણ એ તારામાં તાકાત ન હોય તો એટલું ધ્યાન રાખજે કે તારા કારણે કોઈની આંખમાં આંસુ ના આવે. એટલે આ જે એક પરંપરા છે નિખાલસતા, કે પોતાનો સ્વાર્થ જોવો નહીં. મને એમ થાય છે કે આ કુટુંબે જે કામ કર્યું છે, હું કસ્તુરબી શેઠ કે એ બધાની એ કારણ કે અનુભવ્યું છે. મારે ઈસરોમાં એક વખતે જવાનું હતું કંપનીના કામ માટે. ત્યારે ડૉક્ટર કસ્તુરી રંગન એના ડાયરેક્ટર હતા, જે 18 વર્ષ લગભગ અમદાવાદમાં હતા. એમને 11 એમના ડાયરેક્ટર્સ હતા જુદા જુદા સેન્ટરના. એ બધાની મિટિંગ હતી. ત્યારે કીધું કે ભાઈ તારે જે કામ છે તું આવજે. ત્યારે એમને કીધું એમના ડાયરેક્ટર્સને કે બને તો આ કુટુંબ સાથે ડીલ કરજો. There are lot of families which are more wealthy than the Lalbhais and much bigger. But this is the family where the country and the state comes first, the people come first, and they don't look at their interest at all. So give them preference. તો આ જે પરંપરા છે એ આ ગુજરાતના મહાજનો અને ગુજરાતના આ રાજરત્નો અને મને લાગે આપણી ગુજરાતની ગળથૂથીમાં છે. કુમારપાળભાઈ માટે હવે શું કહેવું, શબ્દ ખૂટી જાય છે. એટલે મેં કીધું કે ગૂગલે કંઈ પૂછવું હોય તો કુમારપાળભાઈને પૂછે. અને 70 વર્ષથી ઈંટ અને ઇમારત જો કોલમ ચાલે છે તો મને તો સાહેબ ખબર નહીં કે ગુજરાત સમાચાર આટલું જૂનું છે. અને જે કોઈ હકીકત હોય, જો ગુજરાત સમાચારની ઈંટ પણ ન હલી હોય ને ઇમારત ટકી હોય, બસ આટલું કહીને વિરમું છું. અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ગૌરવભાઈને કે આ ટ્રસ્ટમાંથી એમને આ પુનઃ પ્રકાશનનો લાભ લીધો. અને કુમારપાળભાઈ સાથે આજે પણ ઘણી વાત કરી. અને જ્યાં કંઈ પુસ્તકો છપાવવાના હોય તો આપણે આગળ કરીશું. ખૂબ ખૂબ આભાર સંવેકભાઈ. સાથે સાથે આજે હેમંતભાઈ અને ગૌતમભાઈ બ્રોકર પણ આપણી વચ્ચે હાજર રહ્યા. ગૌરવભાઈ શેઠે સરસ મજાની વાત કરી. સર તો ખૂબ સરસ રીતે બધી વાત ઝીણી ખૂબ કાંતીને બધું આપણા માટે લઈ આવે. અને આપણને એટલું બધું ભાથું મળ્યું કે 400-500 વર્ષનું અમદાવાદ કેવું હશે આ પૂર્વેનું, એનો એક ચિતાર આપણા સૌની સામે ખડો થયો. સૌ મહાનુભાવોનો આભાર, આપનો વિશેષ આભાર, આપ સૌનો પુનઃ આભાર માનું છું.